આઈએસઆઈએસના શકમંદ વસીમ અને નઈમના માતા પિતાની વીટીવી સમક્ષ વાતચીત, કહ્યું ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ, તો માતાએ કહ્યું હું કશું જ નથી જાણતી। મનસુખ શાહ સામે કસાતો સકંજો, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સીબીઆઈ તપાસની કરી માંગ। હાર્દિકનો વધી રહ્યો છે વિરોધ, પાટીદારોના ગઢ સુરતમાં થયો વિરોધ, તો જામનગરમાં બતાવાયા કાળા વાવટા। અમરેલીની અજમેરા સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર્યો ઢોર માર, શિક્ષકે લાપાવાળી કરતા વિદ્યાર્થી સિવિલમાં દાખલ। અમદાવાદની એચકે કોલેજમાં વિદ્યાર્થી જૂથ વચ્ચે મારામારી, વિદ્યાર્થીઓએ વાહનોનો તોડ્યા કાચ। વડોદરા મહાપાલિકાએ હોકી એસોસિએશનના મેદાનને માર્યું સીલ, 8 વર્ષનો કોમર્શિયલ વેરો ન ચૂકવાતા થઈ કાર્યવાહી। વીટીવીના કેમ્પેન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનું રિપોર્ટ કાર્ડ, જાણો તેમની કામગીરીના લેખાજોખા। નમસ્કાર, હું નિશિત। મને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને હું મારા બંને પુત્રોની સાથે છું, આવું નિવેદન છે રાજકોટમાંથી ઝડપાયેલા આઈએસઆઈએસના આતંકી વસીમ અને નઈમના પિતાનું। વસીમ અને નઈમના પિતા આરીફ રામોડિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેમને દેશના ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે। જો કે સવાલ એ છે કે જ્યારે આરોપીઓની માતા આરોપીઓ પોતાના નાપાક ઇરાદામાં સફળ થાય તે માટે દુઆ માંગતી હતી, એવા સમયે તેમના પિતાને તેમની આ કરતૂતની જાણ હતી કે કેમ? પકડાયેલા બે શકમંદ આતંકીઓ પોતાના નાપાક ઇરાદામાં સફળ થાય તે માટે દુઆ માંગતી હોવાના અહેવાલોને વસીમ અને નઈમની માતાએ ફગાવી દીધી છે। વસીમ અને નઈમની માતાએ સ્પષ્ટ કર્યું કે કોઈ માતા પોતાના દીકરાઓને સારો જ માર્ગ બતાવે, તો બીજી તરફ વસીમ અને નઈમના પિતાએ કહ્યું કે તેમના દીકરા આતંકી છે તેવું હજુ કોર્ટમાં પુરવાર નથી થયું, જેથી તેમને આતંકી કેવી રીતે કહી શકાય? આ વસ્તુ માટે કોઈ ઓલાદને આવી સલાહ આપે ખરી? એના નાના નાના બચ્ચા છે, હું મારું પોતાનું બલિદાન દેવા ઈચ્છીશ પણ મારું બચ્ચાનું નહીં આપું, મારું પોતાનું બલિદાન આપીશ બાળકો માટે। એટલા માટે મારો સૌ છે કે આ કામ માટે એને ઉશ્કેરે કે તું જા એના માટે, એની પાછળ તો આખી જિંદગી પડી છે, મારી તો પૂરી થઈ ગઈ ભાઈ। એના બાળકો તમે જુઓ, આતંકવાદી જેને ચિત્ર છે તો પછી એને સજા શું કામ કરીને આપી દેતા? હજી એને તો પકડવામાં છે, શંકાના આધારે પકડવામાં આવે છે, સાબિત નથી થઈ હજુ કોર્ટમાં। આ બધું કોર્ટમાં સાબિત થશે। આજે વર્ષોથી જે માણસોને ભારત સરકારે આતંકી જાહેર કર્યા છે એને પણ આતંકવાદી તરીકેનો જજમેન્ટ નથી આપી શક્યા, તો મારા છોકરા તો હજી એક દિવસમાં કેમ તમે આ મીડિયા જે કોઈ આને વિશે કહે છે કે આતંકી છે, એની સાબિતી શું એમની પાસે? જે સાબિતી હોય તો રજૂ કરે, અને જો માનતા જ હોય તો સીધી સજા જ કરાવી દો। મને મંજૂર છે, મારા છોકરા જો તમે એ લોકો કહેતા હોય કે આતંકી છે તો જેલમાં સજા જે કંઈ થતી હોય કોર્ટમાં કરાવી દો। આ બધું કરવાની જરૂર જ નથી। આ શું કામ આટલી રિમાન્ડ માટેની કાર્યવાહી કરી? ડાયરેક્ટલી એનું જજમેન્ટ દિવસે જ આપી દેવાની જરૂર હતી। આ તરફ ડી ગેંગના હિન્દુ શાર્પ શૂટર રામદાસ રાહણે અને વિનીત કંડલીકે જામનગરના ઉદ્યોગપતિ અશફાક ખત્રીની હત્યાનો પ્લાન ઘડવા માટે 4 વખત જામનગરમાં રેકી કરી ચૂક્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો। ઝડપાયેલા શૂટરો ઉદ્યોગપતિ અશફાક ખત્રીની હત્યા નિપજાવે તે પહેલા જ રાજકોટ પોલીસે શાર્પ શૂટરોને ઝડપી પાડ્યા હતા। હાલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તપાસ અર્થે આરોપીને મુંબઈ અને નાસિક લઈ જઈ રહી છે। આરોપીની પૂછપરછમાં અન્ય કેટલાક નામો ખુલવાની શક્યતાઓ છે। જે આ અનીસ ઇબ્રાહીમના જે શાર્પ શૂટરો પકડાયેલા છે તેઓને રિમાન્ડ દરમિયાન રાજકોટમાં અને જામનગરની તપાસ પૂર્ણ થતાં હવે આ શાર્પ શૂટરો હથિયાર ક્યાંથી લાવ્યા હતા, એની સાથે બીજા કોણ કોણ ઇન્વોલ્વમેન્ટ છે, ક્યાંથી એ ક્યારે નીકળ્યા હતા, ક્યારનો પ્લાન કરે છે, તો સંપૂર્ણ તપાસની દિશા અત્યારે મહારાષ્ટ્ર તરફ જઈ રહી છે। તો અમે અમારી ટીમ તથા આરોપીઓ સાથે મહારાષ્ટ્ર અને એમપીમાં તપાસમાં જવા રવાના થઈએ છીએ। પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખનું વિવાદિત પોસ્ટર વાયરલ કરતા ખળભળાટ મચ્યો છે। જીતુ વાઘાણીના વિવાદિત પોસ્ટરમાં પાટીદારોને સીધા કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોસ્ટરમાં ઓબીસીને દારૂ અને ચવાણું આપીને ખરીદી લેવાનો પણ ઉલ્લેખ કરાયો છે, જેને લઈને રાજકીય વર્તુળમાં ખળભળાટ મચ્યો છે।
આ તરફ સુરતમાં ઉપમુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાઈ પહેલા જ વિરોધ થયો અને ફેસબુક પર વાંક પ્રહારો કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નીતિન પટેલનો આવતીકાલે પાટીદાર સમાજનો કાર્યક્રમ યોજાવાનો છે, જે સંમેલન પહેલા જ મીડિયા કન્વીનરને ફેસબુક પર ધમકી મળી છે. પાટીદારોએ આપેલી ધમકીને લઈને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. પાસ કન્વીનર હાર્દિક પટેલ વિરુદ્ધ નવો પક્ષ ઉભો કરાશે. કેતન પટેલ દ્વારા પાટીદાર સમાજનો નવો પક્ષ બનાવવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ આ પક્ષના સંગઠનની રચના કરવામાં આવશે, જેમાં પક્ષનું નામ બિન રાજકીય પાટીદાર અનામત આંદોલન પક્ષ રાખવામાં આવ્યું છે. રાજકોટમાં 2016માં રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યા હતા. આ માટે હાર્દિક પટેલને પડધરી કોર્ટમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો હતો. 9 સાક્ષીની જોબાની લીધા પછી આજે પોલીસે હાજર રહેવા આદેશ કર્યો હતો, પરંતુ પોલીસ દ્વારા સમન્સ નહીં પાઠવતા હાર્દિકને 7 એપ્રિલે હાજર રહેવા કહેવામાં આવ્યું છે. ધ્વજ મામલે જે કેસ ચાલી રહ્યો છે, કેસ ચાલી અત્યારે કમિટ થઈને પણ ચાલી રહ્યો છે. ઘણા સમયથી હાજર નહોતું રહી શકાતું, વકીલ સાહેબે કીધું કે આજે હાજર રહેવું પડશે, એટલે એ હાજરી આપવા આવ્યા છે. અને જે પણ કાયદા વ્યવસ્થાને માન રાખીને ન્યાયતંત્રનો સહયોગ આપેલો, જેટલું પણ કાયદાકીય લડાઈ છે એ લડવા માટે અમે પણ પ્રયત્નશીલ છીએ. હાર્દિક સામેનો ચાર્જ છે એ રાષ્ટ્રધ્વજના અપમાનનો ચાર્જ છે. આજે પડધરી કોર્ટમાં તારીખ હતી, પોલીસ વિટનેસને તપાસવા માટેની તારીખ હતી. અત્યાર સુધીમાં કુલ 9 વિટનેસ તપાસ્યા છે અને આજે 10મા વિટનેસને તપાસવા માટેની તારીખ હતી, પરંતુ અનિવાર્ય કારણોસર સમન્સની બજવણી થઈ શકેલ ન હોય, જેના કારણે આજે સાક્ષી હાજર ન હોય, તેથી આગામી મુદત 7/4 મુકરર થયેલ છે. સુમનદીપ કોલેજના સંચાલક મનસુખ શાહના લાંચ પ્રકરણમાં ખુલાસો થયો છે કે તેણે વિદ્યાર્થીઓ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા. ચેરિટી કમિશનર સમક્ષ રજૂ કરેલા હિસાબોમાં કરોડોની આવક દર્શાવવામાં આવી છે. આક્ષેપ છે કે ખોટા દસ્તાવેજો રજૂ કરીને હિસાબો રજૂ કરવામાં આવ્યા છે. મનસુખ શાહની આવક વર્ષ 2007માં 29 કરોડ રૂપિયા હતી, જે 2014માં રૂપિયા 100 કરોડ સુધી પહોંચી હતી. આક્ષેપ છે કે હિસાબોમાં માત્ર ગણતરીની જ રકમ ડોનેશન તરીકે બતાવવામાં આવી છે. મહત્વનું છે કે મનસુખ શાહે અલગ અલગ બેંકોમાં જુદી જુદી કોલેજના નામથી ખાતા ખોલાવ્યા હતા. આવી કોલેજો જો ચલાવનારા સંચાલકો હોય તો મારી સરકારને રજૂઆત છે કે સીબીઆઈને સોંપો. મારી સરકારને રજૂઆત છે કે આ જેટલી કોલેજો છે એ બધી છે એ સરકાર હસ્તક થઈ જાય. મારી રજૂઆત એ છે કે આવા લોકોને આવા લાયસન્સ આપતા હોય કે આવા લોકોને જે પ્રોત્સાહનાર હોય કે ભાઈ કે કેતન દેસાઈ કરીને નામ સાંભળ્યું છે, એ બધાને સાથ સહકાર આપતો હોય, એવાને પહેલામાં જેલમાં નાખવું પડે અને એવાની પહેલા તપાસ કરવી પડે કે તેના પાસે કેટલા 2 નંબરના અજબો ખજબો રૂપિયા છે. કેતન દેસાઈ નામ સાંભળ્યું છે. વડોદરામાં મનસુખ શાહ દ્વારા લાંચ લેવાના મામલે જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધના પગલે વિદ્યાર્થીઓએ મનસુખ શાહની અંતિમ યાત્રા કાઢી પૂતળા દહનનો કાર્યક્રમ હાથ ધર્યો હતો. વડોદરા શહેર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જે શિક્ષણનું વેપારીકરણ આખા વડોદરામાં થઈ રહ્યું છે અને આખા ગુજરાતમાં થઈ રહ્યું છે, જેના અગેન્સ્ટમાં આજે મનસુખ શાહની કોલેજની બહાર, સુમનદીપ વિદ્યાપીઠની બહાર એમની ઠાઠડી બાળવામાં આવી છે. વડોદરા શહેરની તેમજ આખા ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર જે રીતે શાળા લેવલથી લઈને કોલેજ લેવલ સુધી હરેક જગ્યાએ, હરેક સ્થાને, શાળાઓની અંદરથી લઈ કોલેજમાં દરેક જગ્યાએ ડોનેશનની પ્રથા લેવામાં આવે છે. ખરેખર આ શિક્ષણ જગતને નું વેપારીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલા વર્ષથી શિક્ષણનું વેપારીકરણ ચાલી રહ્યું છે, જે કેટલી વાર દરેક પ્રાઇવેટ કોલેજોમાં શિક્ષણ નામે ડોનેશન તેમજ વિદ્યાર્થીઓને ફેલ કરવાના બહાને ખૂબ મોટું લાંચ અને ખંડની ઉઘરાવવામાં આવે છે. આ પ્રાઇવેટ કોલેજો દ્વારા જે ખંડની ઉઘરાવવામાં આવે છે, અમે ગુજરાત સરકારને કહીએ છીએ કે ખંડની જે શિક્ષણો ઉઘરાવે છે એ બંધ કરે, દરેક કોલેજોની માન્યતા રદ કરે, દરેક કોલેજો જે છે એ પ્રાઇવેટીકરણ બંધ કરીને સરકારી ધોરણમાં લે. સુમનદીપ વિદ્યાપીઠ લાંચના મામલામાં મનસુખ શાહનો સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાશે. મનસુખ શાહને આ ટેસ્ટ માટે ગાંધીનગર લઈ જવાયો છે. તો આ ઉપરાંત અન્ય આરોપીઓના આજે નિવેદન લેવાશે અને વિડીયોગ્રાફી થશે. ગુરુવારે આ જ મામલામાં મનસુખ શાહનું નિવેદન લેવાયું છે. મનસુખ શાહ વિરુદ્ધ 15 વાલીઓએ ડોનેશન સહિતની 15 જેટલી ટેલિફોનિક ફરિયાદો મળી છે. વાલીઓના સંપર્ક કરવાની કામગીરી હાલ શરૂ કરી છે.
તો એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવા મામલે પોલીસે આરોપી ગોપાલને કોર્ટમાં રજૂ કર્યો છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા માટે કોર્ટ સમક્ષ રજૂઆત કરશે. તો પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. આપને જણાવીએ કે ગૃહ બહાર મીડિયા બોક્સ પાસે ગોપાલ પટેલ નામના યુવકે પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું. ત્યારે હવે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને બીજી તરફ પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવાની ઘટના બાદ પૂરા વિધાનસભા પરિસરમાં સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કર્મચારીઓની સંખ્યામાં વધારો કરાયો છે. ઉપરાંત ગૃહમાં પ્રવેશ કરતા તમામ લોકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ વિધાનસભા સંકુલ બહાર સીસીટીવી નેટવર્ક સઘન કરાયું છે. મીડિયા બ્રીફિંગની જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ મામલે રમણલાલ વોરાએ વિધાનસભામાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ પ્રકારની ઘટના બીજી વખત ન બને તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમદાવાદની એચકે કોલેજમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ, જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો છે. પોલીસના દાવા પ્રમાણે કોલેજમાં પરીક્ષા ચાલી રહી હતી. તે સમયે કોલેજની બહાર કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય વાતમાં અંદરોઅંદર મારામારી શરૂ થઈ ગઈ હતી. મારામારીમાં ઈજા પામેલા એક વિદ્યાર્થીનીની વાત માનીએ તો તેઓ જ્યારે બાકડા પર બેઠા હતા ત્યારે એક વિદ્યાર્થીએ તેમને મારી સામે શું જુએ છે તેમ કહીને મારામારી શરૂ કરી દીધી અને વાહનોમાં પણ તોડફોડ કરી, જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. શિક્ષણ જગતમાં ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે અમરેલીની એક સ્કૂલમાં ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીને તેના શિક્ષકે ઢોરમાર માર્યો. ગુરુની ગરિમા ભૂલી ગયેલ શિક્ષકના કારણે વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ વિદ્યાર્થીના પરિવારજનો ચિંતામાં ઘેરાઈ ગયા હતા. પરંતુ આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે વિદ્યાર્થીને માર મારવાની આ ઘટનાને સ્કૂલ સત્તાવાળાઓએ સામાન્ય ગણાવી દીધી. તો ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીને એક શિક્ષકે ઢોર માર માર્યો અને આ મારના કારણે આ વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ જ્યારે અમારા સંવાદદાતાએ સ્કૂલ સત્તાવાળાને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સત્તાવાળાઓએ આ ઘટનાને સામાન્ય ગણાવી. સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં તાંત્રિક વિધિની આડમાં 14 વર્ષીય સગીરા અને તેની માતા સાથે બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પીડિતા બીમાર રહેતા તેના પતિની સારવાર કરવા તાંત્રિક પાસે ગઈ હતી ત્યારે તાંત્રિકે સગીરા અને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું. સમગ્ર ઘટનાને પગલે તાંત્રિક તેની ઓફિસમાં તાળા મારી ફરાર થઈ ગયો હતો. એક બે ટ અને ડ મુજબની એક ફરિયાદ નોંધાયેલી છે. તેમાં આ કામના ફરિયાદી બેન અને તેમની દીકરીની વિરુદ્ધમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન અવારનવાર તેમની મરજી વિરુદ્ધમાં સંભોગ કરેલ છે અને આ જે ફરિયાદી બેન છે તેમના પતિ અવારનવાર બીમાર રહેતા હોય અને ચક્કરની બીમારી હોય અને તેને તાંત્રિક વિદ્યાથી સારું કરવા માટેના આ કામના આરોપી છે અકમલ ઉર્ફે અકમલ બાબાએ તેમની સાથે અવારનવાર સહી સંબંધ બાંધેલ ફરિયાદ નોંધાયેલ છે. વડોદરામાં વેરા વસૂલાતને લઈને મનપાએ હોકી ગ્રાઉન્ડ સીલ કર્યું છે. મનપા દ્વારા રજવાડા કન્સ્ટ્રક્શન હોકી ગ્રાઉન્ડની તપાસ કરતા 64.79 લાખનો વેરો બાકી હતો, જેને લઈ ગ્રાઉન્ડ ઓફિસને નોટિસ ફટકારાઈ છે. ઉલ્લેખનીય છે કે વડોદરા ડિસ્ટ્રિક્ટ હોકી એસોસિએશન પાસે હોકી ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડ મહારાજ સયાજીરાવ ગાયકવાડે હોકી રમત માટે આપ્યું હતું, જેને લઈ હવે હોકીની રમત સંકટમાં આવી છે. તો બીજી તરફ હોકી એસોસિએશન દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જો અમને વેરામાં રાહત કરવામાં આવે તો અમે વેરો ભરવા તૈયાર છે. લાંબા સમયથી ચાલતા વિવાદને લઈને આજે હોકી એસોસિએશન સીલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. વડોદરાની જે હોકીની રમત છે, હોકીના ખેલાડીઓ છે, એમની આ રમત અત્યારે સંકટમાં મુકાઈ છે. વડોદરામાં જે આવેલું હોકીનું ગ્રાઉન્ડ છે અને વડોદરા કોર્પોરેશને આજે સીલ માર્યું છે. એનો 64,79,000 રૂપિયા જેટલો વેરો બાકી હોવાના કારણે આ સીલ મારવામાં આવ્યું છે. ખાસ કરીને આજે પ્રિમાઇસીસ છે
વડોદરાના ગાયકવાડ પરિવારે હોકીની રમત માટે આપેલી અને રજવાડા કન્સ્ટ્રક્શન હોકી ગ્રાઉન્ડની ઓફિસ તરીકે ઓળખાતી આ મિલકત છે અને એને આજે કોર્પોરેશને સીલ માર્યું છે. રમતગમત મંત્રી અહીંયા વડોદરાથી છે ત્યારે જ આ હોકીની રમત છે સંકટમાં મુકાઈ છે. આજથી આજે વહેલી સવારે આ સીલ મારી દેવામાં આવ્યું છે. હવે આ સીલિંગના કારણે વડોદરાના જે હોકીના ખેલાડીઓ છે કેવી રીતે હોકી રમશે અને આ હોકીની જે રમત છે એને આગળ લઈ જવા માટે હોકીના જે ખેલાડીઓ છે એમને પ્રોત્સાહન આપવા માટે શું થશે એક સવાલ ઊભો થયો છે. આજે તો કોર્પોરેશને આને સીલ માર્યું છે અને કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા જે હોકી એસોસિએશન છે એનું કહેવું છે કે અમને વેરામાં રાહત કરી આપો તો વેરો ભરવા તૈયાર છીએ. ચા પીતા લોકોને આજથી ચાનો ઘૂંટડો કદાચ કડવો લાગશે. ફરી એક વખત અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આણંદ અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો ઝીંક્યો છે. પ્રતિ લીટરે ₹2 નો વધારો કરાયો છે. ઉલ્લેખનીય છે કે અમૂલ દૂધની પ્રોડક્ટ્સમાં પણ વધારો થઈ શકે છે. આવતીકાલથી ભાવ અમલી બનશે. દૂધમાં થયેલા ભાવ વધારાના પગલે લોકોને મોંઘવારીનો વધુ એક માર સહન કરવો પડશે. વૃંદાવનમાં લઠ હોળી ઉજવવામાં આવે છે. તેવી રીતે રાજપીપળાની વૈષ્ણવ સમાજની મહિલાઓ દ્વારા ધામધૂમથી લઠ હોળી ઉજવવામાં આવે છે. લાકડીઓ વડે એકબીજા પર પ્રહાર કરવામાં આવે છે. રાજપીપળા નગરની પુષ્ટિ માર્ગે વૈષ્ણવ મહિલાઓ હાલ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ હોળી મનાવી રહી છે. બહેનો હોળીના 40 દિવસ પહેલાથી જ રસિયાના નામથી કૃષ્ણ ભક્તિમાં લીન થઈ રંગ અને ગુલાલની હોળી મનાવી કૃષ્ણ ભક્તિ કરે છે. હોળી એ ભક્ત પ્રહલાદની યાદમાં મનાવાય છે અને સાથે કૃષ્ણએ ગોપીઓ સાથે રંગોનો ઉત્સવ મનાવ્યો હોવાની વાત છે. મહિલાઓ કૃષ્ણ મગ્ન થઈ રસિયા ગાય છે અને કૃષ્ણ ભક્તિમાં હોળી ગીતો ગાય છે. હોળીનો તહેવાર મૂળ વ્રજનો કહેવાય, પણ દરેક વૈષ્ણવ વ્રજમાં જઈ શકતું નથી. એટલે આ તહેવાર દરેક શહેર અને દરેક ગામમાં બધી બહેનો ભેગી થઈ અને ખૂબ ધામધૂમથી ઉજવે છે. ફૂલ અબીલ ગુલાલથી રસિયા ગાઈ અને રંજક બોલાવે છે અને કોઈ વૈષ્ણવ તો ગોપી ભાવથી ગોપી બની અને ખૂબ આનંદથી નાચી કૂદીને આ તહેવાર ઉજવાય છે. આ તહેવારમાં 7 સખીના 4 ભાવ છે. નર્મદા જિલ્લામાં વૈષ્ણવ સમાજની મહિલાઓ દ્વારા લઠ્ઠમાર હોળીની ઉજવણી શરૂ કરી દેવાય છે. મહિલાઓ દરરોજ અલગ અલગ સ્થળે જઈ શ્રીજી ભગવાનની પૂજા કરી ગુલાલ અને કેસુડાના રંગથી હોળીની ઉજવણી કરી નાચગાન કરે છે અને મસ્તીમાં ઝૂમે છે. હોળીના ગીતો ગાય છે. દરેક ગામે ગામ ઠાકોરજીને અબીલ ગુલાલ ચુવા ચંદનથી ખેલાવવામાં આવે છે અને ત્યાર પછી પૂનમથી છેક ફાગણ એકમ સુધી કેસુડાના રંગથી રંગવામાં આવે છે, છાંટવામાં આવે છે અને એક પ્રકારનો અલૌકિક આનંદ દરેક વૈષ્ણવને મળે છે અને આ આનંદ કોઈ જુદા જ પ્રકારનો હોય છે અને ગામે ગામ લોકો રસિયા ગાય છે. આધુનિક યુગમાં તહેવારોની પરંપરા ભૂલાઈ રહી છે ત્યારે ભગવાનને યાદ કરી તેઓના અનુકરણ મુજબના ધાર્મિક તહેવારો ઉજવવામાં ભારત અગ્રેસર રહ્યું છે, જે એક ગૌરવ સમાન છે. જયેશ દોશી, વીટીવી ન્યૂઝ, નર્મદા. અને એક મહત્વપૂર્ણ અને ગંભીર સમાચાર રાજકોટથી, જ્યાં બસ સ્ટેન્ડમાં કચરા પેટીમાં બોમ્બ મુકાયો હોવાનો નનામો ફોન આવ્યો છે. ડોગ સ્ક્વોડ અને એસઓજીએ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. મહત્વપૂર્ણ સમાચાર, બસ સ્ટેન્ડના કચરા પેટીમાં બોમ્બ મુકાયો હોવાનો નનામો ફોન આવ્યો છે એટલે હવે પોલીસ વિભાગ સતર્ક થયું છે. કેવલ દવે સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. કેવલ, જે માહિતી, જે ફોન આવ્યો છે, કેવા પ્રકારની માહિતી આ ફોનમાં આપવામાં આવી ને હાલ પોલીસ વિભાગની શું કાર્યવાહી ચાલી રહી છે? જે નિશ્ચિત ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટના કુવાડો પોલીસ મથકમાં એક નનામો ફોન આવ્યો હતો અને 8 ડિજિટના નંબર પરથી આ નનામો ફોન આવ્યો હતો. તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે બસ સ્ટેન્ડની કચરાપેટીમાં બોમ્બ મૂક્યો છે. આ પ્રકારનું આ બોલ્યા બાદ આ વ્યક્તિ જે છે, અજાણ્યા વ્યક્તિ, એને ફોન મૂકી દીધો હતો. ત્યારબાદ પોલીસ જે છે સતર્ક થઈ ગઈ હતી. ખાસ કરીને ડોગ સ્ક્વોડ, એસીપી સહિતનો પોલીસ કાફલો જે છે એ બસ સ્ટેન્ડમાં હાલ પહોંચી ગયો છે અને તમામ તપાસ હાથ ધરી છે. ખાસ કરીને બસ સ્ટેન્ડની જે કચરાપેટી છે, મોટી કચરાપેટી છે, તેમાંથી તમામ કચરામાં જે છે એ પોલીસ તપાસ કરી રહી છે કે ક્યાં બોમ્બ મુકાયો છે અને ખરેખર શું આ ખરેખર બોમ્બ મુકાયો છે કે આ માત્ર અફવા છે, તેને લઈને પોલીસ જે છે એને તપાસ હાથ ધરી છે. ખાસ કરીને અત્યાર સુધી પોલીસને કોઈ પણ પ્રકારનો બોમ્બ જે છે મળ્યો નથી, પરંતુ કહી શકાય કે રાજકોટમાં છેલ્લા ઘણા દિવસથી અનેક બનાવો જે છે એ બને છે. ત્યારે અગાઉ પણ જે ખોડિયારપરા વિસ્તાર જે છે એમાંથી પણ બોમ્બ મળી આવ્યો હતો. ત્યારે વધુ એક બોમ્બ ધમકી ભર્યો બોમ્બ મૂક્યાની ધમકી મળતા પોલીસ જે છે સતર્ક થઈ ગઈ છે અને ખાસ કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસે કાર્યવાહી
કાર્યવાહી શરૂ કરી છે. બિલકુલ કેવલ ખાસ જાણવા માંગીશું, જે રાજકોટનું આ જે બસ સ્ટેન્ડ પાસે જે કચરા પેટીમાં બોમ્બ હોવાની જે ફોન આવ્યો છે, વિસ્તાર કેવો વિસ્તાર છે? જી ચોક્કસપણે નિશ્ચિત કહી શકાય કે રાજકોટની જે બસ સ્ટેન્ડ જે છે એ બસ સ્ટેન્ડની અંદર કચરાપેટીમાં બોમ્બ મુકાયો હોવાની નિનામો ફોન આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી છે. ખાસ કરીને વિસ્તાર જે છે એ લોકો જે છે એ પણ આજુબાજુ રહે છે અને વેપારી વિસ્તાર છે. ખાસ કરીને આ જે દુકાનો જે લોકો ધરાવે છે તેની આજુબાજુના વિસ્તારમાં જે ગંદકી કરવામાં આવે છે, ત્યાં જે કચરાપેટી છે ત્યાં પણ પોલીસે તપાસ કરી હતી. ખાસ કરીને ડોગ સ્કોડ જે છે એના દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની સંદિગ્ધ ચીજ વસ્તુ કે બોમ્બ જેવી કોઈ વસ્તુ જે છે એ પોલીસને મળી નથી. બિલકુલ કેવલ, ધન્યવાદ જાણકારી માટે. તો આપને જણાવીએ કે પોલીસ ડોગ સ્ક્વોડ અને સતર્ક થઈ ગઈ છે, સર્ચ ઓપરેશન કરી રહી છે, પરંતુ હાલ જે માહિતી મળી રહી છે એક પણ પ્રકારની એવી સંદિગ્ધ વસ્તુ હજી સુધી મળી નથી આવી, પરંતુ પોલીસ વિભાગ, પોલીસ તંત્ર દોડતું થયું છે. પાણીપુરી ખાતા પહેલા સાવધાન. જી હા, પાણીપુરીના ચટાકા પ્રેમીઓ માટે માઠા સમાચાર છે. પાણીપુરીના પાણીમાં કેમિકલની ભેળસેળ કરાતી હોવાનું સામે આવ્યું છે, જેથી પાણીપુરી ખાતા પહેલા ચેતી જજો. પાણીપુરીના રસિકો માટે દુઃખના સમાચાર છે, કારણ કે સામે આવ્યું છે કે પાણીપુરીના પાણીમાં કેમિકલની ભેળસેળ કરવામાં આવે છે. એએમસી દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી 26 જેટલા પાણીપુરીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને કોર્પોરેશનની લેબોરેટરીમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં સામે આવ્યું કે પાણીમાં કલરવાળા કેમિકલનું મિશ્રણ કરવામાં આવે છે. જે પાણી આપને ફુદીના અને ધાણાવાળું ગ્રીન દેખાય છે, તેમાં ગ્રીન કલરવાળા કેમિકલનું મિશ્રણ કરવામાં આવે છે. લાસ્ટ વીક દરમિયાન જે પાણીપુરીમાં જે મેજિસ્ટ્રેટ સાહેબના હુકમ મુજબ જે વ્યક્તિની 6 માસની સજા થઈ હતી, તેના અનુસંધાને કોર્પોરેશન દ્વારા તારીખ 7 અને તારીખ 8ના રોજ કરીબ 26 જેટલા પાણીપુરીના જગ્યાએથી સેમ્પલ લેવામાં આવેલા હતા અને તે પૈકી 6 જગ્યાના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવેલા છે. મહત્વનું છે કે પાણીપુરીના પાણીને લીલું બનાવવા માટે ટેટ્રાઝીન નામના પ્રતિબંધિત કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે જ ગ્રીન FLF નામનો પણ કેમિકલનો ઉપયોગ કરાય છે. નોંધનીય છે કે પાણીપુરીના શોખીન પાણીપુરી ખાતા સમયે ગુણવત્તા પર ધ્યાન આપતા નથી, ત્યારે લારીવાળાઓ ગુણવત્તા સાથે મોટી બાંધછોડ કરે છે. પાણીપુરીના પાણી માટે આ પ્રકારના કોઈ પણ કેમિકલ એની અંદર એડ નહીં કરી શકાય, જે આ પાણીપુરીના પાણીમાં યુઝ કરવામાં આવેલું હતું, જેના સંદર્ભે આ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવેલું છે. તો કોર્પોરેશન દ્વારા કયા કયા સ્થળો પરથી સેમ્પલ લેવાયા તેના પર નજર કરીએ. કોર્પોરેશન દ્વારા એલિસ બ્રિજ, લાલ દરવાજા, નરોડા, ખોખરા અને મણિનગરમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. મહત્વનું છે, અમદાવાદ સહિત દેશભરમાં કરોડો લોકો પાણીપુરીના શોખીન છે, જેનો લાભ પાણીપુરીના વેપારી ઉઠાવતા હોય છે. ત્યારે હવે કોર્પોરેશને પણ સાબિત કરી દીધું છે કે ખરેખર પાણીપુરીના પાણીમાં કેમિકલનું મિશ્રણ કરવામાં આવે છે, જેથી પાણીપુરીના રસિકોએ જાગૃત થવું જરૂરી બન્યું છે. કેમેરામેન નરેશ બુટિયા સાથે અર્પણ કાયદાવાલા, VTV ન્યૂઝ, અમદાવાદ.